गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी मारी यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.3 પૂર્ણ કર્યા પછી હવે આપણે સ્થાનિય સરેરાશના માપની ચર્ચા કરવાની છે। સ્થાનિય સરેરાશના માપ એ આપણે હવે જોવાના છે કે સ્થાનિય સરેરાશના માપની અંદર આપણે કયા-કયા ટોપિકની ચર્ચા કરવાની છે। જો સ્થાનિય સરેરાશના માપની અંદર પહેલું આપણું છે મધ્યસ્થ, બરાબર। મધ્યસ્થ તેને સંકેતમાં n વડે દર્શાવાય છે। બીજું માપ છે ચતુર્થ, તેને સંકેતમાં q વડે દર્શાવાય છે। ત્રીજું માપ છે દશાંશકો, દશાંશકો એટલે એને d વડે દર્શાવાય છે। અને ચોથું માપ છે શતાંશકો એટલે એને p વડે દર્શાવાય છે। બાળકો, જ્યારે આ શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાય કે સ્થાનિય સરેરાશના માપ છે, બરાબર, એને તમે દર્શાવો તો તમારે એક માર્ક્સના પ્રશ્નની અંદર સેક્શન બી માં આવી શકે ભાઈ, તો આપણે દર્શાવી શકાય કે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો। આ યાદ રાખજો, બરાબર। હવે આપણે સ્થાનિય સરેરાશના માપનો અર્થ જોવાનો છે। શું જોવાનું છે? સ્થાનિય સરેરાશના માપનો અર્થ। તો અહીંયા એવું કીધું છે કે આપેલ ચલની કિંમતોને ક્રમમાં ગોઠવતા કોઈ એક ચોક્કસ સ્થાન પર આવતા, આ યાદ રાખજો, મેન શબ્દ છે સ્થાન પર, કોઈ એક ચોક્કસ સ્થાન પર આવતા અવલોકનનો ઉપયોગ કરીને, બરાબર, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની કિંમત શોધવામાં આવતી હોવાથી આ સરેરાશોને સ્થાનિય સરેરાશો કહેવાય છે, બરાબર। વ્યાખ્યા આપણને આપેલી છે કે આપેલ ચલની કિંમતોને ક્રમમાં ગોઠવતા, આપેલ ચલની કિંમતને ક્રમમાં ગોઠવતા કોઈ એક ચોક્કસ સ્થાન પર આવતા અવલોકનનો ઉપયોગ કરીને મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની કિંમત શોધવામાં આવતી હોવાથી આ સરેરાશોને સ્થાનિય સરેરાશો કહેવાય છે, બરાબર। આ સ્થાનિય સરેરાશની વ્યાખ્યા પૂછે બાળક તો તારે લખવી જરૂરી છે, બરાબર। હવે આપણે જોઈએ કે એમાં પહેલો ટોપિકની ચર્ચા કરીએ તો મધ્યસ્થ। પહેલો આપણો કયો ટોપિક છે? મધ્યસ્થ। તો હવે આપણે અહીંયા મધ્યસ્થની શરૂઆત કરીએ, બરાબર। મધ્યસ્થને આપણે ઇંગ્લિશમાં મીડિયન તરીકે ઓળખીશું। શું કરીશું? મીડિયન। મીડિયન એટલે કે વચ્ચેનો ભાગ, મધ્યસ્થ એટલે વચ્ચેનો ભાગ। બાળકો, મધ્ય એટલે અહીંયા ધ્યાન રાખજો, વચ્ચે, અને સ્થ એટલે સ્થાન, એટલે વ્યાખ્યા બની ગઈ। અહીંયા આપણે આગળ આપણે જોયું હતું મધ્યસ્થ, એને છૂટું પાડીએ તો અહીંયા મધ્ય અને સ્થ। મધ્ય એટલે વચ્ચે અને સ્થ એટલે સ્થાન। તો વચ્ચેનું સ્થાન આપણે નક્કી કરવાનું છે, વચ્ચેની જગ્યા આપણે પસંદ કરવાની છે, વચ્ચેની કિંમત આપણે પસંદ કરવાની છે। તો અહીંયાની વ્યાખ્યા આપણે જોઈએ બાળકો કે આપેલ માહિતીના અવલોકનને ચડતા કે ઉતરતા, આ યાદ રાખજો, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ એટલે કે પહેલા આપણી માહિતી આપવામાં આવે એને આપણે શું કરવાની છે? ચડતા ક્રમમાં ગોઠવવાની છે। ચડતા ક્રમમાં થઈ જાય ત્યારબાદ જે કિંમત મધ્યમાં આવે, મધ્ય એટલે વચ્ચે, જે કિંમત એક્ઝેક્ટ વચ્ચે આવે, ડાબી બાજુ અને જમણી બાજુ બંને કિંમતો આપેલી છે, તો ડાબી બાજુ અને જમણી બાજુ જે કિંમતો છે એ કિંમતો બંને કેવી આવવી જોઈએ? એ છોડતા વચ્ચે આવવી જોઈએ। તો વચ્ચે જે કિંમત આવે તે અવલોકનની કિંમતને મધ્યસ્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, બરાબર। તેને સંકેતમાં કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે, બરાબર। કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે, આ યાદ રાખજો। હજી એકવાર બોલું છું, આપેલી માહિતીના અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે કિંમત મધ્યમાં આવે તે અવલોકનની કિંમતને મધ્યસ્થ કહેવામાં આવે છે। દરેક વખતે યાદ રાખવાનું, આ વ્યાખ્યા છે એ તમારી અવર્ગીકૃત માહિતી ઉપર ડિપેન્ડ થશે, બરાબર। તો આપણે અવર્ગીકૃત માહિતી પ્રમાણે આપણે જોઈ લઈશું, બરાબર। તો અહીંયા તેને સંકેતમાં એટલે કે મધ્યસ્થ અને સંકેતમાં કેપિટલ M વડે દર્શાવાય
છે. બાળકો આ મધ્યની વ્યાખ્યા થઈ, સોરી મધ્યસ્થની વ્યાખ્યા થઈ. હવે આપણે અહીંયા ચર્ચા કરવાની છે કોની, કે જ્યારે અહીંયા ગણતરી કરતા હોઈએ કોની, કે ભાઈ મધ્યસ્થની. તો મધ્યસ્થના સૂત્રની ચર્ચા કરવાની છે. ખાસ યાદ રાખજો કે અહીંયા મધ્યસ્થ છે એ વચ્ચેની કિંમત દર્શાવે છે, એટલે આને આપણે એવું પણ કહી શકીએ કે મધ્ય છે જે એનાથી 50% ઓછા અવલોકનની કિંમત અને 50% વધુ અવલોકનની કિંમત હોય છે. મધ્યથી 50% ઓછા અવલોકનની કિંમત અને 50% વધુ અવલોકનની કિંમત હોય છે. બરાબર. હવે આપણે અહીંયા સૂત્રની ચર્ચા કરીએ બાળકો, મધ્યસ્થના સૂત્રની ચર્ચા. તો અહીંયા આપણને બે પ્રકારની માહિતી આપવામાં આવે. એક તો અવર્ગીકૃત માહિતી અને બીજી આવશે વર્ગીકૃત માહિતી. પહેલી માહિતી કઈ હશે? અવર્ગીકૃત, અને બીજી માહિતી વર્ગીકૃત હશે. તો આપણે અવર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થનું સૂત્ર જોઈએ તો કેપિટલ M બરાબર n+1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. આ યાદ રાખજો, n+1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. તો આ જે અવલોકનની કિંમત છે એ તમે શું કર્યું હતું? ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું. જે અહીંયા આવે એ કિંમત આમાં જોઈને પસંદ કરવાની છે. એ આપણે દાખલા આવશે ત્યારે જોશું વધારે. અને જ્યાં અહીંયા n બરાબર કુલ અવલોકનની સંખ્યા, n બરાબર શું થશે? કુલ અવલોકનની સંખ્યા. બાળકો જે તમને અવલોકન આપવામાં આવે છે એ અવલોકન તમારે ગણી લેવાના છે. 1 2 3 4 5 6 7 8 9 XYZ કોઈ પણ અવલોકન હોય એ અવલોકન તમારે ગણી લેવાના, અને એ અવલોકનની સંખ્યા છે એને અહીંયા મૂકવાની છે. +1 કરીને 2 વડે ભાગાકાર કરો એટલે તમને અહીંયા જે કિંમત મળે એ તમે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે અવલોકન, તેમાંથી તમારે પસંદ કરી લેવાની છે. હવે જોઈએ, હવે બીજો ટોપિક છે વર્ગીકૃત માહિતી. એની અંદર નંબર A કયો આવૃત્તિ વિતરણ? અસતત. અને નંબર આપણને B આપવામાં આવેલો કયો આવૃત્તિ વિતરણ? સતત આવૃત્તિ. બાળકો તમને કીધું હતું કે મધ્યસ્થની જ્યારે ગણતરી કરીએ ત્યારે CFI ની જરૂર પડશે. શેમાં? ખાલી ઓનલી વર્ગીકૃત માહિતીની અંદર. બરાબર, CFI ની જરૂર પડશે. તો હવે એનું સૂત્ર જોઈએ આપણે. અહીંયા m બરાબર n+1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. અહીંયા n બરાબર કુલ આવૃત્તિ છે એટલે કે સિગ્મા fi. જે તમને આવૃત્તિ આપવામાં આવે છે તેનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, સિગ્મા fi. બાળકો બીજી વસ્તુ છે કે અહીંયા નોંધ તમને એ આપવામાં આવેલી છે કે CFI માં જોઈ અને મધ્યસ્થ પસંદ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ તરીકે x અને f આ બે તમને આપવામાં આવે છે અને તમે CFI પસંદ કરો. અહીંયા તમારો n હશે સિગ્મા fi. આ યાદ રાખો. બરાબર. હવે જે અહીંયા તમે સૂત્ર મૂકો છો એમાં જે જવાબ આવે છે એ જવાબ તમારે વર્ગ પસંદ કરવાનો. જો આની અંદર સમાતું હોય તો અહીંયા x ની કિંમત છે આ તમારો મધ્યસ્થ બનશે. બાળકો CFI નું કોલમ આમાં બનશે. x અને f બે આપેલું હશે. x કોઈ વર્ગ સ્વરૂપે નહીં હોય અને f આવૃત્તિ આપવામાં છે. વર્ગ અંતરાલ સ્વરૂપે નહીં હોય એટલે કે જે તમે આ સૂત્ર મૂકીને સાદરૂપ આપો અને જે આ કિંમત અહીંયા આવે છે એ તમારે CFI માં જોવાનું, એટલે કે આમાં જોવાનું છે. અને આની અંદર જે સમાય છે એમાં આપણે અવલોકન પસંદ કરવાનો છે, એટલે કે મધ્યસ્થ પસંદ કરવાનો છે. આ યાદ રાખજો. બરાબર. ત્યારબાદ અહીંયા સતત આવૃત્તિ વિતરણની વાત કરીએ તો સતત આવૃત્તિ વિતરણનું સૂત્ર છે m બરાબર l+n/2 CFI છેદમાં fi ગુણ્યા c. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે મધ્યસ્થની ગણતરી કરવાની છે. હવે એની અંદર આપણને આપેલું છે કે જ્યાં n/2 છે એ આપણે આ સૂત્ર મુકતા પહેલા મૂકવાનું છે. બરાબર. એ મૂકશું તો આપણને n/2 એટલે કે મધ્યસ્થ વર્ગ મળશે, અને મધ્યસ્થ વર્ગ મળશે તો એની અધરસીમા આપણે મેળવીશું. બરાબર. તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે n/2 નો ઉપયોગ કરવાનો. n/2 અહીંયા n+1/2 હતું, પણ અહીંયા ખાલી આપણે n/2 જ લેવાનું છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો
કે જ્યારે તમે કોઈ પણ સૂત્ર મૂકો છો અહીંયા +1 કરવાનું નથી. પહેલું એડિંગ આવશે મધ્યસ્થ વર્ગ અને પછી n/2 બરાબર માં અવલોકનની કિંમત. જોવાનું છે જે કિંમત આવે આમાં જેમ જોવો છો તેમ જ એમાં જોવાનું છે. પછી CFI માં જોઈ અને મધ્યસ્થ વર્ગ પસંદ કરવાનો છે. બરાબર. અને મધ્યસ્થ વર્ગ પસંદ થાય તો તેની અધઃ સીમા બિંદુ એ લઈ લેવાની છે અને CFI એટલે કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, તમારો મધ્યસ્થ વર્ગ હોય તો તેનો અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એ આ લેવાનું છે તમારે. પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તમારો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે અહીંયા હશે અને એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એના ઉપર હશે. C એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, જે તમે મધ્યસ્થ વર્ગ મેળવો છો તેની જ વર્ગ લંબાઈની ચર્ચા કરવાની છે. બાળકો અહીંયા એક નોંધ લખેલી છે કે વર્ગ લંબાઈ અસમાન હોય તો પણ આપણે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ જોવાની છે. આગળના વર્ગની અને તે પછીના વર્ગની વર્ગ લંબાઈ આપણે જોઈ અને આપણે કન્ફ્યુઝન થવાનું નથી. અસમાન હોય કે સમાન વર્ગ લંબાઈ હોય, આપણે મધ્યસ્થ વર્ગની જ વર્ગ લંબાઈ આપણે જોઈ અને આપણે પ્રશ્નની ગણતરી કરવાની રહેશે. બાળકો અહીંયા આપણો મધ્યસ્થનો ટોપિક છે એ પૂર્ણ થયો છે. યાદ રાખજો, હજી એકવાર બોલું છું કે મધ્યસ્થના વર્ગની જ વર્ગ લંબાઈ આપણે જોવાની છે, બીજા વર્ગની વર્ગ લંબાઈ જોવાની નથી. બાળકો હવે એક પ્રશ્ન મને એ થાય છે કે અહીંયા આવૃત્તિ વિતરણ અનિવારક હોય એટલે કે અધઃ સીમા બિંદુ અને પછીના અધઃ સીમા બિંદુ અને તેના ઉપરના વર્ગની ઉધ્વ સીમા બિંદુ સરખી નથી. ફોર એક્ઝામ્પલ તરીકે વર્ગ તમને આવા આપ્યા હોય 0 થી 9 પછી 10 થી 19 20 થી 29 જો આવા વર્ગ હોય સરખી હોતી નથી ત્યારે તમારે અધઃ સીમા બિંદુ છે એમાંથી 0.5 શું કરવાના છે, બાદ કરવાના છે અને પછી એ તમારે અધઃ સીમા બિંદુ લેવાની છે. આ અનિવારક વર્ગને આપણે નિવારકમાં ફેરવીશું ત્યારે ઉધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાના, અધઃમાં બાદ કરવાના, ત્યારે એ નિવારક વર્ગ બનશે અને નિવારક વર્ગ બને ત્યારબાદ જ મધ્યસ્થ વર્ગ પસંદ કરવાનો હોય છે. એટલા માટે અહીંયા કહું છું કે આપણે એ નિવારક વર્ગ બનાવવામાં ટાઈમ પસાર કરવાનો નથી. આપણે ડાયરેક્ટ શું કરવાનું છે, જે અધઃ સીમા બિંદુ આવે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે, જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય અને અધઃ સીમા બિંદુ આપણે લેવાની હોય તો મધ્યસ્થ વર્ગમાંથી 0.5 આપણે શું કરી દઈશું, બાદ કરી દઈશું. બાળકો અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચતુર્થકની ચર્ચા કરીશું, ત્યારબાદ દશાંશક અને શતાંશકની ચર્ચા કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 3.4 ની ચર્ચા કરીશું. બાળકો અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ. આ વિડિયોમાં તમને ન સમજ પડી હોય તો તમે મારા YouTube ચેનલમાં આ વિડિયોના કમેન્ટમાં તમે દર્શાવી શકો છો અને જો તમે અત્યાર સુધી હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય, લાઈક ન કર્યું હોય, શેર ન કર્યું હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરો એવી અમારી વિનંતી છે. ધન્યવાદ.